તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ઉત્તર પ્રદેશમાં સંભલની જામા મસ્જિદમાં સર્વેને લઈને હોબાળો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। વિરોધ કરવા એકઠા થયેલા લોકોએ પથ્થરમારો કર્યો છે। તો ઘટનાને લઈને પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે। મહત્વના જે સમાચાર ઉત્તર પ્રદેશમાં સંભલની જામા મસ્જિદમાં સર્વેની કામગીરી હાથ ધરાવવાની હતી તેને લઈને હોબાળો થયો છે। વિરોધ કરવા એકઠા થયેલા લોકોએ પથ્થરમારો કર્યો છે। ત્યારબાદ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો જોવા મળી રહ્યો છે। ઘટનાને લઈને પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે। સમગ્ર પરિસ્થિતિને કાબુ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે। સંભલની છે જામા મસ્જિદમાં જ્યાં સર્વેને લઈને હોબાળો થયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ કૃષ્ણ, આપણે જણાવી દઉં કે સમાચાર આવી રહ્યા છે ઉત્તર પ્રદેશના સંભલથી। સંભલની જો વાત કરવામાં આવે તો સંભલની જે જામા મસ્જિદ છે તેમાં સર્વેની કામગીરી એની વાત સામે આવી રહી છે અને સર્વેની કામગીરી એક બાજુ કહી શકાય કે એની જે શરૂઆત હતી ને તેને જ લઈને કહી શકાય કે ત્યાં આગળ જે લોકો હાજર હતા તે લોકો ખૂબ આક્રોશિત બની ગયા અને પોલીસ સાથે પથ્થરમારાની ઘટના બનવા પામી છે। અત્યારની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ જે સંભલની વાત કરીએ તો ત્યાં આગળ જે સર્વેની કામગીરી દરમિયાન જામા મસ્જિદના સર્વે માટે ટીમ પહોંચી હતી અને ટીમ ઉપર પથ્થરમારો કર્યો હોવાની વાત સામે હતી। ઘટનાને પગલે જે ડીએમ અને એસપી છે તેઓએ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર સ્થિતિ ઉપર અત્યારે બાજ નજર રાખવામાં આવી રહી છે। મહત્વની વાત એ સામે આવી રહી છે કે જે ટોળા ભેગા થયા હતા અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા અને ત્યારબાદ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હોવાની વાત સામે આવી। સમગ્ર ઘટનાને પગલે સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે અને અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ સંભલની વાત કરીએ તો ત્યાં આગળ જામા મસ્જિદની આસપાસનો જે વિસ્તાર જે છે તેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ છે જે કહી શકાય કે હટવાનું નામ નથી લઈ રહી। ટીયર ગેસના સેલ છોડવામાં અત્યારે આવી રહ્યા છે અને અત્યારે સ્થિતિમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે ત્યારે તેને લઈને હવે પોલીસ પ્રશાસન દ્વારા પણ કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જી જી જી, આભાર કામેશ માહિતી આપવા માટે।